हेलो स्टूडेंट्स, माय सेल्फ विभव पटेल। ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 10 એસ વિભાગના તત્વો ચેપ્ટર ચાલુ કર્યું હતું અને જેની અંદર આપણે શરૂઆતમાં સમૂહ 1 અને સમૂહ 2 વિશે માહિતી મેળવી હતી। હવે આપણે આજના વિડિયો લેક્ચરની અંદર સમૂહ 1ના તત્વો કે જે આલ્કલી ધાતુઓ છે એના વિશે વિસ્તારમાં આપણે માહિતી મેળવીશું। તો આ જે આલ્કલી ધાતુઓ છે એ આલ્કલી ધાતુઓના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જે છે એની અંદર આપણને એમના પરમાણ્વીય ક્રમાંક જે છે એ વધવાની સાથે સાથે એની અંદર નિયમિત વલણો આપણને જોવા મળ્યા અને એ આલ્કલી ધાતુઓના પરમાણ્વીય ભૌતિક રાસાયણિક ગુણધર્મો વિશે આપણે અહીં આગળ આજે આપણે જોવાના છે। તો સૌથી પહેલાં એની અંદર આપણે જોવાના છે ઇલેક્ટ્રોનીય રચના। વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે ઇલેક્ટ્રોનની રચનાની અંદર એસ વિભાગના તત્વો કે જેની અંદર સમૂહ 1ના તત્વો છે આલ્કલી ધાતુઓ, તો એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના આપણે જોઈએ તો NH1 છે, NH1 છે કે જેની અંદર S1 મતલબ કે દરેક કક્ષકોની અંદર આપણને બાહ્યતમ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન જોવા મળશે એસ કક્ષકની અંદર। અને એન શું સૂચવે છે તો કે એ કઈ કક્ષા જે છે એ કક્ષાનો ક્રમ દર્શાવતો આપણને જોવા મળશે। જેમ કે અહીં આગળ આપણે અલગ અલગ તત્વોની ઇલેક્ટ્રોનની રચના જોવાની છે, તો અહીં આગળ આપણે કયા કયા તત્વો જોવા મળશે આપણને, તો આપણને આગળ જોઈ ગયા લિથિયમ, સોડિયમ, લીના કી રબસે ફરિયાદ, તો લીનાની અંદર લિથિયમ, સોડિયમ, પછી પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, તો આ તત્વો છે। હવે આપણે સૌથી પહેલાં તો ઇલેક્ટ્રોનની રચના જોવા પડે। આપણે એને ઇલેક્ટ્રોનની રચના આપણે કેવી રીતે લખી શકશું, તો એનો આપણને પરમાણ્વીય ક્રમાંક હશે, ખ્યાલ હશે તો આપણે એનો ઇલેક્ટ્રોનની રચના લખી શકીએ। તો એના માટે એનો પરમાણ્વીય ક્રમાંક લખવા માટે આપણને શરૂઆતના 1-2 તત્વોના પરમાણ્વીય ક્રમાંક તો યાદ હશે, પરંતુ બીજા તત્વોના પરમાણ્વીય ક્રમાંક યાદ કરવા હોય તો આપણે કેવી રીતે યાદ કરીશું, તો શરૂઆતમાં તમને ખ્યાલ હશે લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક તમને ખ્યાલ હશે કેટલો હશે, 3 હશે। હવે તમે એક નંબર યાદ રાખજો જેના આધારે તમે કોઈપણ તત્વની તમે ઇલેક્ટ્રોન રચના નક્કી કરી શકો। લિથિયમ છે એનો પરમાણ્વીય ક્રમાંક 3 છે, એની અંદર તમે કેટલા ઉમેરશો, 8 ઉમેરશો। ત્યારબાદ એની અંદર ફરી પાછા 8 ઉમેરશો અને ત્યારબાદ ફરી પાછા એની અંદર 18 ઉમેરશો અને ત્યારબાદ ફરી પાછા 18 ઉમેરશો અને ત્યાર પછી 32 ઉમેરશો, તો તમને એ તત્વોના પરમાણ્વીય ક્રમાંક ખ્યાલ આવી જશે। હવે તમને લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે, 3 છે, એની અંદર તમે 8 ઉમેરશો તો સોડિયમનો કેટલો જોવા મળશે, 11, એની અંદર 8 ઉમેરશો તો પોટેશિયમનો કેટલો જોવા મળશે, 19। હવે એ 19ની અંદર 18 ઉમેરશો તો રૂબિડિયમનો પરમાણ્વીય ક્રમાંક મળશે કેટલો, તો 37 છે। એની અંદર તમે 18 ઉમેરશો તો સીઝિયમનો મળશે કેટલો, 55, અને એની અંદર તમે 32 ઉમેરશો તો તમને ફ્રાન્સિયમનો પરમાણ્વીય ક્રમાંક મળશે કેટલો, 87। તો આ પ્રમાણે તમે આ નંબર યાદ રાખશો તો તમે એના આધારે તમે પરમાણ્વીય ક્રમાંક લખી શકશો। આ શું સૂચવે છે, તો એ શું સૂચવતું આપણને જોવા મળશે, લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક 3 છે, એની અંદર તમે 8 ઉમેરશો તો તમને 11 જોવા મળશે। તો આ 8 શું સૂચવે છે, તો કે લિથિયમ જે આવર્તની અંદર છે એ આવર્તની અંદર તમને કેટલા તત્વો જોવા મળશે, તો 8 તત્વો જોવા મળશે। એ જ પ્રમાણે સોડિયમ છે, તો સોડિયમની અંદર તમે 8 ઉમેરશો પરમાણ્વીય ક્રમાંકની અંદર તો તમને પોટેશિયમનો મળશે। તો સોડિયમ જે આવર્તની અંદર છે એ આવર્તની અંદર પણ તમને ટોટલ 8 તત્વો જોવા મળશે। એ જ પ્રમાણે પોટેશિયમ જે આવર્તની અંદર છે એ આવર્તની અંદર તમને ટોટલ 18 તત્વો જોવા મળશે। એ જ પ્રમાણે રૂબિડિયમ જે તત્વ છે એ તત્વની અંદર તમને 18 તત્વો જોવા મળશે। એ જ પ્રમાણે સીઝિયમ જે તત્વની અંદર છે એની અંદર તમને 32 તત્વો જોવા મળશે। તો આ પ્રમાણે એ કેટલા આવર્તની અંદર
કેટલા તત્વો છે એ તત્વોની સંખ્યા સૂચવતો આપણને જોવા મળશે. આ પરથી તમે પરમાણુ ક્રમાંક મળી ગયો. તો હવે એના પરથી તમે ઇલેક્ટ્રોનની રચના લખી શકો. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનની રચના લખવા માટેની પણ એક સામાન્ય ટ્રીક છે કે તમને ઉમદા વાયુ તત્વો તો ખ્યાલ જ હશે. કયા છે? તમને શોર્ટ ફોર્મ પણ આગળ લખેલો, હિલિયમ, પછી નિયોન, આર્ગોન, કે તમને શોર્ટ ફોર્મ પણ તમને લખાવેલું હતું. શું છે? નેહરા, અગરકર, ઝીરો, રનપે, આઉટ. તો અહીંયા આગળ અગરકર મતલબ નેહરા એટલે એની, અગરકર એટલે આર્ગોન, કર એટલે ક્રિપ્ટોન, ઝીરો એટલે ઝેનોન, રન એટલે RN, અને આઉટ એટલે ઓર્ગેનેસોન છે, એને આપણે લખતા નથી. તો એના આધારે તમે એની ઇલેક્ટ્રોન રચના પણ લખી શકો છો. કેવી રીતે? તો આ જે તત્વો છે એ તત્વો સૌથી સ્થાયી તત્વો તમને જોવા મળશે કે એની સંયુક્ત કક્ષાની અંદર ઇલેક્ટ્રોન જે છે એ ઝડપથી ગુમાવતા નથી, કે એમની કક્ષાની અંદર ઇલેક્ટ્રોન જે છે એ સંપૂર્ણ ભરાયેલા આપણને જોવા મળશે, કે એની અંદર બીજો વધારે કોઈ પણ ઇલેક્ટ્રોન સમાઈ શકતો નથી કે દૂર કરી શકતો નથી, જેથી સૌથી વધારે સ્થાયી આપણને જોવા મળશે. તો અહીંયા આગળ એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણે લખી શકીએ લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. અહીંયા આગળ હિલિયમ છે. તો અહીંયા આગળ એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય. તો એની જો ઇલેક્ટ્રોન રચના આપણે લખવી હોય તો આપણે અહીંયા આગળ લખીશું હિલિયમ 1s1. એ જ પ્રમાણે અહીંયા આગળ સોડિયમનો 11 પરમાણુ ક્રમાંક છે, જ્યારે નિયોનનો કેટલો છે? 10 છે. તો અહીંયા આગળ નિયોન 2s1. અહીંયા આગળ એની બાહ્યતમ કક્ષા કઈ છે? બીજી છે. એની અંદર આપણને 1 ઇલેક્ટ્રોન એટલે 2s1. જેમ જેમ તમે ઉપરથી નીચે જશો તેમ તેમ તમને એમનો ક્રમ, કક્ષાનો ક્રમ પણ વધતો જતો જોવા મળશે. એ જ પ્રમાણે પોટેશિયમ માટે આર્ગોન, તો અહીંયા આગળ આર્ગોન 3s1. રૂબિડિયમ માટે ક્રિપ્ટોન 4s1. સિઝિયમ માટે Xe 5s1 અને ફ્રાન્સિયમ માટે રેડોન Rn 6s1. તો આ પ્રમાણે અહીંયા આગળ આપણને હિલિયમ છે તો 1s1 નહીં, પરંતુ શું આવશે? બીજી કક્ષાની અંદર છે, બીજા આવર્તની અંદર છે, અને કક્ષા પણ બીજી છે. અહીંયા આગળ 2 આવશે, અહીંયા આગળ 3 આવશે, અહીંયા આગળ 4 આવશે, અહીંયા આગળ 5, અહીંયા આગળ 6, અને અહીંયા આગળ આપણને 7 જોવા મળશે. તો આ પ્રમાણે અહીંયા આગળ લિથિયમમાં He2s1, સોડિયમમાં Ne3s1, પોટેશિયમમાં આર્ગોન 4s1, રૂબિડિયમની અંદર ક્રિપ્ટોન 5s1, સિઝિયમની અંદર ઝેનોન 6s1 અને ફ્રાન્સિયમની અંદર રેડોન 7s1. આ પ્રમાણે અહીં આગળ ઇલેક્ટ્રોન રચના લખી શકીએ. તમે અહીં આગળ એક કક્ષાની અંદર ઇલેક્ટ્રોન દર્શાવવો હોય તો એ પ્રમાણે પણ તમે દર્શાવી શકો. કે હિલિયમની અહીં આગળ જોશું તો 1s2 2s1. અહીં આગળ આપણને એની જોશું સોડિયમની, તો અહીં આગળ શું જોવા મળશે? સોડિયમની 1s2 2s2 2p6 3s1. તો આ પ્રમાણે અહીં આગળ એની ઇલેક્ટ્રોન રચના લખી શકીએ. આ જ પ્રમાણે તમે બીજા તત્વોની પણ ઇલેક્ટ્રોનની રચના લખી શકશો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એની અંદર આગળ આપણે જોઈશું તો આ જે તત્વો જે છે આપણને વધારે સ્થાયી તત્વો આપણને જોવા મળશે. એ તત્વો પરથી આપણે એની ઇલેક્ટ્રોન રચના લખી શકીએ આ પ્રમાણે. હવે એની અંદર આપણે આગળ જોઈએ આલ્કાલી તત્વો જે છે એ આલ્કાલી તત્વો એની સંયોજકતા કક્ષા, એટલે કે લિથિયમની સંયુક્તતા 2s, સોડિયમની 3s1, પોટેશિયમની 4s1. તો આ જે બધા જ તત્વોની સંયુક્ત કક્ષા કઈ થશે? આ જે કક્ષા છે એ એમની સંયુક્ત કક્ષા થશે. તો આ આલ્કાલી તત્વો એમની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ સરળતાથી ગુમાવી શકતા જોવા મળશે અને વિદ્યુતીય રીતે ધન બનતા જોવા મળશે. જેથી અહીંયા આગળ આપણે સોડિયમ હોય તો સોડિયમ શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવીને આપણને શું બનાવતો જોવા મળશે? એને
પ્લસ આયન વિદ્યુતીય ધન જોવા મળશે અને એક ઇલેક્ટ્રોન એ ઝડપથી ગુમાવતો જોવા મળશે અને આપણને અહીં આગળ સોડિયમ આયન બનતો જોવા મળશે. જેથી એ તત્વો ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતા હોવાને કારણે આપણને કુદરતની અંદર મુક્ત અવસ્થાની અંદર જોવા મળતા નથી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ તેની ઇલેક્ટ્રોનીય રચના. હવે આપણે એની અંદર આગળ જોઈએ. બીજું છે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. તો સૌથી પહેલાં તો પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું? તો કે કોઈ પરમાણુ હોય એની અંદર કેન્દ્રની અંદર શું હોય? પ્રોટોન હોય અને એની કક્ષાની અંદર શું હોય? ઇલેક્ટ્રોન હોય. તો એક કેન્દ્ર અને એમની કક્ષા કે જ્યાં ઇલેક્ટ્રોન રહેલા છે તેમની વચ્ચેનું અંતરને આપણે શું કહીશું? પરમાણ્વીય ત્રિજ્યા કહીશું. જેમ કે અહીં આગળ આપણે જોશું પરમાણ્વીય ત્રિજ્યા માટે કે ધારો કે લિથિયમ પરમાણુ છે, કેન્દ્રની અંદર એની અંદર શું રહેલા છે? પ્રોટોન રહેલા છે અને આ કેન્દ્રો છે એની ફરતે આ કક્ષા જોવા મળશે અને આ બીજી કક્ષા. ત્યાં આગળ 1s2 2s1 આપણને જોવા મળશે. તો અહીં આગળ ઇલેક્ટ્રોન કેટલા જોવા મળશે? એક ઇલેક્ટ્રોન. અહીં આગળ 2 ઇલેક્ટ્રોન. તો આ કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર છે એને આપણે પરમાણ્વીય ત્રિજ્યા આપણે કહીશું. કે જેની અંદર આપણે કહીશું કે કોઈ પણ આવર્તનની અંદર આપણને આલ્કાલી ધાતુઓના પરમાણ્વીય કદ આપણને સૌથી મોટા જોવા મળશે. જેની અંદર પણ આપણે જેમ જેમ એનો પરમાણ્વીય ક્રમાંક વધતો જશે, અહીં આગળ તમે જોશો પરમાણ્વીય ક્રમાંક લિથિયમનો 3 છે, સોડિયમનો 11 છે. તો જેમ જેમ અહીં આગળ એમનો પરમાણ્વીય ક્રમાંક વધતો જશે તેમ તેમ એના પરમાણ્વીય કદ પણ વધતા જોવા મળશે. જેથી અહીં આગળ આપણે કહી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જશું તો આપણને પરમાણ્વીય ક્રમાંક વધશે, એની સાથે સાથે એનું પરમાણ્વીય કદ પણ વધતું જોવા મળશે અને પરમાણ્વીય કદ વધશે તો એના પરમાણુની ત્રિજ્યા પણ આપણને વધતી જોવા મળશે. હવે આપણે વાત કરીએ આયનીય ત્રિજ્યાની. તો આયનીય ત્રિજ્યા કોને કહેવાય? તો સૌથી પહેલાં તો એની અંદર જોશું લિથિયમનો જ પરમાણુ લઈ લઈએ. કંઈ આગળ લિથિયમનો કેન્દ્ર છે અને અહીં આગળ આયની કક્ષા છે. આ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન રહેલા છે અને બહારની કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન. તો લિથિયમ આયન સ્વરૂપે આપણે જોવા મળશે તો કેવો જોવા મળશે? આ ખાલી લિથિયમ છે અને લિથિયમ આયન Li+. Li+ હશે તો શું કરશે? આ ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવી દેશે. તો તે દરમિયાન એની ત્રિજ્યા ક્યાંથી ગણાશે? તો એના પછીની જે કક્ષા છે તેમાં રહેલા ઇલેક્ટ્રોન હશે ત્યાંથી ગણાશે. તો એની ત્રિજ્યા જે કેન્દ્રથી આટલી આપણને જોવા મળશે. તો આ પરથી અહીં આગળ આપણે કહી શકીએ કે અહીં આગળ આ જે સંયોજક આયન છે એ આયન તેના જનક પરમાણુ કરતાં નાના હોય છે. જનક પરમાણુ કરતાં એટલે કે લિથિયમ કરતાં Li+ આપણને નાના જોવા મળશે. અહીં આગળ પણ આપણે જોઈ શકીએ કે એની લિથિયમની પરમાણુ ત્રિજ્યા આપણને વધારે જોવા મળતી હતી. જેની આગળ લિથિયમ પ્લસ આયન છે તો આયન એક પ્લસ આયન છે એનો મતલબ એક ઇલેક્ટ્રોન ગુમાવશે. જેથી આ ઇલેક્ટ્રોન એનો દૂર થશે તો એની ત્રિજ્યા કેટલી થશે? આટલી થશે. તો આ પરથી આપણે કહી શકીએ કે લિથિયમ પ્લસ આયનની ત્રિજ્યા આપણને કેટલી જોવા મળશે? આટલી આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ પરથી પણ આપણે પણ કહી શકીએ કે સમૂહની અંદર ઉપરથી નીચેની તરફ આપણે જશું તેમ આયનીય ત્રિજ્યા પણ પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે આયનીય ત્રિજ્યા પણ આપણને વધતી જતી જોવા મળશે. જેથી આપણે કહી શકીએ કે લિથિયમથી સિઝિયમ સુધી જેમ જેમ જશું તેમ તેમ એમના પરમાણુ કદ આપણને વધતા જોવા મળશે અને પરમાણુ ત્રિજ્યા અને આયનની ત્રિજ્યા પણ આપણને વધતી જતી જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે એની અંદર આગળ જોઈએ નંબર 3 આયનીકરણ એન્થાલ્પી. વિદ્યાર્થી મિત્રો, આયનીકરણ એન્થાલ્પી વિશે તમે રાસાયણિક બંધન ચેપ્ટરની અંદર તમે જોઈ જ ગયા છે કે આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાશે.
તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુ છે એ પરમાણુની અંદર સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીશું, કે જેની અંદર આપણને આલ્કલી તત્વો છે એ આલ્કલી તત્વોની અંદર આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું આપણને જોવા મળશે. જેમ કે અહીં આગળ લિથિયમથી આપણે ફ્રાન્સિયમ તરફ જશું તેમ અથવા તો લિથિયમથી સીઝિયમ તરફ જશું તેમ એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ઘટતું જોવા મળશે. આવું થવાનું કારણ શું? તો કે એને વધતો જતો કેન્દ્રીય વીજભારની સરખામણીમાં આપણને વધતા જતા પરમાણ્વીય કદની અસર વધારે હોય છે અને એના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભારથી પરિરક્ષિત થયેલા હોય છે. એટલા માટે આપણને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જોવા મળશે. કેવી રીતે? તો એ આપણે સમજીએ. ધારો કે અહીંયા લિથિયમ છે, તો અહીં આગળ એનું કેન્દ્ર છે અને એની ફરતે આ કક્ષા છે. તો અહીં આગળ એક ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં છે, તો આટલું અંતર છે કે કેન્દ્રથી અહીં આગળ આટલું અંતર એનું આપણને જોવા મળશે. જેથી કેન્દ્રની અંદર શું રહેલું છે? ધન વીજભાર છે અને અહીં આગળ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે. તો એમની વચ્ચેનું આકર્ષણ આપણને ખૂબ જ વધારે જોવા મળશે. જેથી એની આયનીકરણ એન્થાલ્પી એટલે કે આ વચ્ચેનો એનો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે એને ખૂબ જ વધારે ઉર્જા આપવી પડશે. તો ધારો કે આ ઉર્જા 575 કિલો જૂલ છે. હવે આપણે સીઝિયમ લઈએ. તો એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો Xe6s1 છે. એનો મતલબ એનું કેન્દ્ર છે, એની ફરતે એની કક્ષાઓ રહેલી છે. કેટલી કક્ષાઓ છે? છઠ્ઠી કક્ષાની અંદર બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે. તેનો મતલબ ત્યાં આગળ ટોટલ કેટલી કક્ષાઓ છે? 1 2 3 4 અને 5 અને આ 6. અહીંયા આગળ કેન્દ્રની અંદર ધન વીજભાર છે અને એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, 6s1 છે. આ 6s1 એક ઇલેક્ટ્રોન. તો અહીંયા આગળ આપણે જોઈશું આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર આપણને ખૂબ જ વધારે જોવા મળશે. જેથી આ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ થોડું ઓછું આપણને જોવા મળશે. જ્યારે અહીંયા આગળ લિથિયમની અંદર આપણે જોઈશું તો અહીંયા આગળ આકર્ષણ જે છે કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ આપણને ઓછું જોવા મળશે. જ્યારે અહીંયા આગળ લિથિયમની અંદર જોઈશું તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધારે જોવા મળશે. કેમ? તો કે એમની વચ્ચેનું અંતર ઓછું છે. જેના પરથી ધારો કે સીઝિયમને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તે દરમિયાન આપણને ધારો કે 376 કિલો જૂલ જેટલું જોવા મળશે. જેથી અહીં આગળ આપણે જોઈ શકીએ કે આકર્ષણ વધારે હશે, જેથી સરળતાથી ઇલેક્ટ્રોનને ગુમાવશે નહીં. એટલા માટે જો ઇલેક્ટ્રોનને આપણે દૂર કરવો હોય તો એને ઉર્જા આપણે વધારે આપવી પડે. જ્યારે અહીં આગળ છે એ કેન્દ્રથી ઇલેક્ટ્રોન વધારે દૂર છે, જેથી આપણે એને ઓછી ઉર્જા આપીને સરળતાથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરી શકીએ. તો આ પ્રકારની અસરને આપણે શું કહી શકીએ કે અહીં આગળ આપણને એક પરિરક્ષિત થયેલા જોવા મળશે કે બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન કે આજે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રીય વીજભાર એટલે કે આજે કેન્દ્રીય વીજભાર જે છે એનાથી પરિરક્ષિત થયેલા હોય છે. કેવી રીતે? તો અહીં આગળ આ જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ થશે, પરંતુ જેવો એ એની નજીક આવશે તેમ શું જોવા મળશે કે આ કક્ષાની અંદર પણ ઇલેક્ટ્રોન રહેલા આપણને જોવા મળશે, આ કક્ષાની અંદર પણ ઇલેક્ટ્રોન જોવા મળશે, આ કક્ષાની અંદર પણ ઇલેક્ટ્રોન જોવા મળશે. તો એ ઇલેક્ટ્રોન જેમ નજીક આવવા જશે તેમ આ બાકીના રહેલા ઇલેક્ટ્રોન સાથે શું થશે? અપાકર્ષણ થતો જોવા મળશે. અપાકર્ષણ થશે જેના કારણે આ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવી શકતો નથી અને અપાકર્ષણને કારણે કેન્દ્રથી થોડો દૂર જતો જોવા મળશે. તો આ પ્રકારની અસરને આપણે શિલ્ડિંગ અસર તરીકે ઓળખી શકીએ. કઈ અસર? શિલ્ડિંગ અસર તરીકે આપણે ઓળખી શકીએ. આથી આપણે કહી શકીએ કે બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જે છે એ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના
કેન્દ્રીય વીજભારથી પરિરક્ષિત થયેલા હોય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે એની અંદર આગળ જોઈએ નંબર 4, જલીયકરણ એન્થાલ્પી. વિદ્યાર્થી મિત્રો, જલીયકરણ એન્થાલ્પીની અંદર આપણે જોશું તો કોઈ પણ તત્વ હોય અથવા તો સંયોજન હોય એની સાથે આપણને પાણીના અણુ જોડાયેલા જોવા મળશે, જેને આપણે એની જલીયકરણ એન્થાલ્પી કહીશું. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈશું LiCl ઇન્ટુ 2H2O. તો અહીં આગળ આપણે LiClની સાથે કેટલા પાણીના અણુ જોડાયેલા છે? 2 પાણીના અણુ જોડાયેલા છે, જેથી અહીં આગળ આપણે કહી શકીએ કે LiClનું આપણને જલીયકરણ થતું જોવા મળશે. તો એની જલીયકરણ એન્થાલ્પી આપણને જોવા મળશે. તો અહીં આગળ જલીયકરણ એન્થાલ્પી જે છે એનું મૂલ્ય આપણને આયનીય કદ વધવાની સાથે આપણને ઘટતું જોવા મળશે. અહીં આપણે જોઈશું કે LiClની સાથે આપણે 2 પાણીના અણુ જોડાયેલા જોવા મળશે, જેથી એને જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને વધારે જોવા મળશે. એ જ પ્રમાણે તમે આગળ સાંભળ્યું પણ હશે ધોવાનો સોડા, વોશિંગ સોડા છે કે જે Na2SO4ની સાથે તમે 7H2Oના અણુ પણ સાંભળ્યું હશે. તો આ પ્રમાણે જે પ્રમાણે પાણીનો અણુ જોડાયેલા હોય એ પ્રમાણે એની જલીયકરણ એન્થાલ્પી આપણને જોવા મળશે. તો અહીં આગળ આલ્કલી ધાતુનું જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ આયનીય કદ વધવાની સાથે ઘટે છે. એનો મતલબ કે આયનીય કદ એટલે કે Li પ્લસ આયન્સ છે, તો એનું કદ જેમ જેમ વધતું જશે એટલે કે સોડિયમનું એના કરતાં વધારે જોવા મળશે. એ જ પ્રમાણે પોટેશિયમ છે એનું કદ વધશે. એ જ પ્રમાણે રૂબિડિયમ છે એનું કદ વધારે હોય અને સિઝિયમનું કદ વધારે હોય. તો જેમ જેમ એનું કદ વધતું જશે તેમ તેમ આપણને જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જોવા મળશે. જેથી અહીં આગળ સૌથી વધારે જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય કોનું જોવા મળશે? આપણને લિથિયમનું જોવા મળશે. અહીં આગળ લિથિયમનો જલીયકરણ અંશ સૌથી વધારે આપણને જોવા મળશે અને આના કારણે જ આપણને લિથિયમના ક્ષારો જે છે એ મોટાભાગે જળયુક્ત આપણને જોવા મળશે, કે એની સાથે પાણીના અણુ જોડાયેલા જોવા મળશે. એવું કહેવાય છે કે લિથિયમના જ ક્ષારો જે છે એ પાણી સાથે જોડાતા જોવા મળશે. એના સિવાયના તત્વો આ પ્રકારના સંયોજનો જોવા મળતા નથી, એટલે કે જલીયકરણ એનું થતું જોવા મળતું નથી. તો આમ આ પ્રમાણે આપણે જલીયકરણ એન્થાલ્પી સમજાવી શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એને પછી જોવાનું છે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. તો અહીં આગળ ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો જે છે એ આપણે એના પછીના વિડીયો લેક્ચરની અંદર જોશું. તો તમારે આ જે ઇલેક્ટ્રોન રચના છે, પરમાણ્વીય અને આયનિક ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી એ વ્યવસ્થિત તૈયાર કરવાનું છે અને નોટબુકની અંદર નોટ કરવાનું રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.